સાથીઓ જય ભીમ, હું એડવોકેટ પીએસ સોલંકી। ડીસાવાસીઓ માટે ખુશખબરી છે। હવે થોડા સમય પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે મરચાની દુકાન અને જે પાર્લર હતી તેમાં દારૂ વેચાતા હતા એ બંધ હતા। હવે જે પીવાવાળા છે એમના માટે ખુશખબરી આવી ગઈ છે, એ ખુલી ગયા છે। કેમ ખુલ્યા છે હવે તમે સમજી શકો છો। આમાં સમજો તમે કે ભાઈ એમને હવે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પરમિશન મળી હશે। હવે એમાં દારૂ વેચાશે એ બાબતે મેં વિડીયો બનાવ્યો હતો અને વારે ઘડીએ હું આ બાબતે કહેતો રહું છું। અને અમુક બુટલેગરો જે છે, અમુક બુટલેગરો આપણું નામ નથી લેતા, ખોટું શું કેમ બોલું, પણ અમુક બુટલેગરો એવું વિચારે છે કે આને આવું કરું બીજા લોકો દ્વારા વાત કરતા હોય છે, પણ હું એમને કહી દઉં છું કે મારું કશું થવાનું નથી। ભાઈ દેખો, તમે બુટલેગર છો, તમે દારૂ વેચો છો, તમે હપ્તા સેટિંગ કરીને દારૂ વેચતા હો તારું કે તો બરાબર છે, ચલો વેચો તમે તારે, બરોબર, જે પીશે એનું બરબાદી થશે। પરંતુ તમે દારૂ વેચવા સાથે સાથે કોઈને મારવાનું કોઈ લાયસન્સ કે હપ્તો નથી આપતા, કોઈને મારી નથી શકતા તમે, એટલે તમે કોઈને ઉપર હુમલો કરો છો એટલે તમારો વિરોધ થશે। નંબર 2 કે જે લોકો ડીસાવાસીઓ માટે તો ખુશખબરી છે, જે પીએ છે એના માટે તો, અને લોકો માટે કોઈ દિવસ નિકાલ આવશે નહીં। લોકશાહી છે છતાં પણ, ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ તમે અધિકાર નહીં કરી શકો। તમે જો ફરિયાદ આપવા ગયા એમના વિરુદ્ધ, તો બીજી વસ્તુ તમને કહી દઉં કે તમારી પોલીસ સાંભળશે ને એમનું સાંભળશે। એનું કારણ છે કે એક વાત મને મળી છે, એ મુજબ કહું છું, સત્ય હકીકત શું છે ખબર નહીં, કે આ અહીં જે બુટલેગર છે એ છે કે આગળથી સેટિંગ કર્યું છે, જઈને પીઆઈ ને કશું લેવા દેવા નહીં, કશું બી દખલગીરી કરે, કશું બી રેડ પાડશે પીઆઈ તો એને તકલીફ થઈ જશે। આવી માહિતી છે, સાચી છે ખોટી ખબર નથી। બુટલેગરોનો વિરોધ કેમ થતો હતો એવું તમને કહી દીધું કે ભાઈ ગમે તેના એ લોકો વેચે છે, એની સાથે સાથે કોઈ પણ ઉપર દાદાગીરી કરશે, ધમકીઓ આપે છે, એના માટે ખાસ કરીને વિરોધ કરતો હતો। જો કોઈને હેરાન નહીં કરે તો હું આ બાબતે નહીં બોલું, જે કરવું કરે એને વેચે કે ગમે તે કરે, કારણ કે પોલીસ ને કશું પડી નથી, સરકારને કશું નહીં પડી, તો આપણે પાસે શું છે કેમ, બરોબર, અને લોકોને પણ પડી નથી, લોકો અવાજ નથી ઉઠાય। જો લોકો એકજૂટ થઈને અવાજ ઉઠાઈ જશે તો તમે લડી શકશો। હવે આગળ વાત બીજી કરું છું કે જે સ્પા ચાલે છે ડીસામાં જે સ્પા ચાલે છે, સ્પામાં બી એવા ધંધા થાય છે, વાત છોડી દો। એ સ્પા વાળા માલિકો આટલી દાદાગીરી ઉપર ઉતરી આવી જાય છે, કોઈ પણ વ્યક્તિ કેમ લે દાદાગીરી ઉપર ઉતરી આવી છે। અને સ્પા વાળા અંદર જે મેં તમને આગળ એક વિડીયો બનાવ્યો એ મુજબ કે બાર કેમેરા રાખે, કોઈ રેડ પડે એટલે ફળ દઈને ખબર પડી જાય એમને, અંદર મહેફિલો ચાલતી હોય, બધું દારૂ સાથે। અને સ્પા નું એક ખાલી બહાનું છે, કૂટણખાણું પણ ચાલતું હશે, એટલે એ વસ્તુ બંધ થવી જોઈએ। એના માટે સરકાર અને પોલીસ છે, પણ પોલીસ ને સરકાર કેમ ચૂપ છે એ તમે સમજી શકો છો। લોકોને જાગૃત થવી જરૂરી છે। લોકો જાગૃત નહીં થાય તો આવનાર સમય માટે તમારું બાળક અને તમારી આવનારી પેઢી માટે ભવિષ્ય ખરાબ છે। ભલે ગમે એટલું ભણેલો વ્યક્તિ છે, પણ જો આના રવાડે ચડ્યા ને તો પતી ગયું, સમજી જજો। અને હાલમાં ઘણા લોકો જે ડ્રગ્સના રવાડે જે ચડ્યા છે છોકરાઓ, એમના ઘરે એમના મા બાપની હાલત તમે જોજો ખાલી, એટલે પછી પાછળથી પસ્તાવાનો વારો આવે, એના પહેલાથી જાગો અને પોતાનું બાળક ક્યાં જાય છે, શું કરે છે, બી ધ્યાન રાખો। પોતાના બાળકને કોઈ એવું ઝેર ના ભરો કે જે બહાર આવું મજબૂર થાય ઝઘડા કરવા કે, એટલે જે મુખ્ય બાબતો છે આ કૂટણખાણું, સ્પાઓ, પછી આ દારૂ, આ જે બધા ધંધાઓ ચાલે છે બંધ થવા જોઈએ, તો તમારું ભવિષ્ય છે, બાકી નથી। આભાર। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।